અભ્યંગ સ્વેદન ઘણા લોકો એવી રીતે કરતા હોય છે કે જેવી રીતે આપણે શિરોધારા કરીએ અને ખાલી એકલા ફોરહેડ પર જ ઓઇલ પોરિંગ થાય, એવી રીતે આખા બોડી ઉપર ઓઇલ પોરિંગ થાય, જેને સર્વાંગધારા કહેવાય, અને એ પછી માલિશ થાય. તો એ રીતે પણ અભ્યંગ થતું હોય છે. આપણે પત્ર પોટલી સ્વેદ, પિંડ સ્વેદ કરીએ, ષષ્ઠીશાલી પિંડ સ્વેદ કરીએ, એ વખતે ખાલી એ ચોખાને કરીને જે માલિશ કરીએ એ પણ માલિશ થતી હોય છે. અભ્યંગ એ રીતે પણ થઈ શકે હોય છે, પણ અકોર્ડિંગ ઓઇલ કે ષષ્ઠીશાલી એ પેશન્ટની રિક્વાયરમેન્ટ આધારે કરીએ. અને આપણામાં અલગ એ છે કે આપણે પેશન્ટનું વેરીફાઈ કરી અને એ કરીએ, અને એની સાથે સાથે એને સ્ટીમ પણ મોડિફાઈ કરીને આપીએ છીએ. સિમ્પલી વોટર સ્ટીમ નથી આપતા. ધારો કે એ દુખાવાવાળું પેશન્ટ છે તો અંદર આપણે નિર્ગુંડી ઓઇલના 2-4 ડ્રોપ્સ નાખી દઈને એને સ્ટીમ આપીએ કે એને વધારે ઇફેક્ટિવ રહે. ધારો કે કુલિંગ માટે છે તો આપણે એમાં સેન્ડલવુડના 2-3 ઓઇલ નાખી દેતા હોઈએ છીએ. પછી એનું જ જ્યારે અભ્યંગ કરીએ ત્યારે સેન્ડલવુડ, રોઝમેરી એ અલગ અલગ ઓઇલ નાખી દેતા હોઈએ છીએ, તો જે એરોમા થેરાપી તરીકે પણ કામ કરે છે, કુલિંગ પણ કરે છે અને ઇફેક્ટિવ છે. અભ્યંગ સ્વેદન એ એક એવી વસ્તુ છે કે યા તો ઘરઘરાવમાં થતી હોય યા કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સ સ્પામાં જઈને કરાવતા હોય, પણ આ જે નાના બાળકોને પણ ઇફેક્ટિવ છે. આજે જે ગ્રોઈંગ ચાઇલ્ડ છે એ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે, તો એમના મસલ્સ પણ એ રીતે ટોન થતા હોય, એમનું બોડી એ રીતે એમને માલિશ માંગતું હોય, તો એની સાથે સાથે આપણે કિડ્સ માટે પણ આ ટ્રીટમેન્ટ કરીએ છીએ, અભ્યંગ સ્વેદન. અને એ લોકોના બોડીને અકોર્ડિંગ આપણે ઓઇલ આપીએ છીએ, એટલે એનાથી એમનો ગ્રોથ પણ વધુ સારી રીતે થાય છે, હાઇટ વધે છે અને મસલ્સ એમના પ્રોપર થાય છે.